જય માતાજી। આપણે તપેલીમાં દૂધ ગરમ કરી લેવાનું છે। એકદમ દૂધ ઉભરાઈ જાય પછી એને આપણે હલાવવા રહેવાનું છે। મલાઈ ઉપર જામવા દેવાની નથી અને દૂધ અડધું થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને ગરમ થવા દેસી અને તેમાં ખાંડ નાખી દેસી આપણે કેક જેટલો મીઠો કરવો હોય એટલો। અને આ કઢાઈ છે તેને મેં કાઠેલો રાખી અને ગરમ થવા રાખી દીધી છે માથે થાળી ઢાંકીને। અને એક વાટકી એક મેંદાનો લોટ છે તેને આપણે આંખમાં ચારી લેસી અને તેના ચોથા ભાગનો આ કસ્ટર્ડ પાવડર છે તેને આપણે તેની સાથે જ ચારી લેસી। અને આ ગરમ દૂધ થઈ ગયું છે એ ઠરી જાય ને પછી એમાં આપણે 1 ચમચી ઘી નાખવાનું છે અને મીડિયમ ઠરવા દેવાનું છે, બહુ નહીં। અને આ કાજુ બદામ છે જે મેં કટ કરી લીધા છે તેને આપણે તો સેજ ચપટી એક જેટલો મેંદાનો લોટ નાખીને રાખી દેવાના છે। અને આપણે આમાં આપણે જે મેંદાનો લોટ ચાર્યો અને કસ્ટર્ડ પાવડર એમ આપણે બેકિંગ પાવડર પણ 1 ચમચી એક નાખી દેવાનો છે આખી ચમચી ભરીને। અને પછી તેને આપણે હલાવી દેવાનું છે। અને આ દૂધ જે આપણે ઘી નાખીને ઠરવા રાખ્યું છે એટલે મીડિયમ હોવું જોઈએ અને પછી તેમાં એ પાવડર ધીમે ધીમે કરતાં મિક્સ કરતા જશે ને ઝીણી વડે એક રસ કરી લેસી આપણે આ રીતના। પછી એક ડબ્બામાં ઘી લગાડીને તેમાં આપણે ચપટી એક મેંદાનો લોટ રાખીને આ રીતે બધી કવર કરી લઈશું ડબ્બાને। અને આપણે આપણું કેકનું બેટર બની જાય એટલે આપણે એમાં આ જે લગાવ્યું છે આપણે લોટ તેમાં આપણે બેટર નાખી દઈશું। આપણે એમાં કાજુ બદામ બેટરમાં નાખી દઈએ તેને હલાવી લઈ અને જે ડબ્બો છે તે આપણી કઢાઈ આપણે ગરમ થવા રાખી દીધી છે। પહેલાં આપણે કઢાઈ જે મીડિયમ આંચમાં રાખી હતી અને આ ડબ્બામાં આપણે બેટર નાખી દઈશું અને માથે થાળી આપણે કાજુ બદામ નાખી દઈશી અને થાળી ઢાંકીને 1 મિનિટ માથે આપણે ફૂલ ગેસ રાખવાનો છે અને પછી આપણે ધીમો રાખી દેવાનો છે અને થાળી ઢાંકી દેવાની છે। અને ઘડીએ ઘડીએ જોવાનું નથી, 30-35 મિનિટ પછી જ તમે ચેક કરજો। અમે 35 મિનિટ પછી ચેક કર્યું છે, મારો કેક તૈયાર છે, જોઈ શકો છો તમે કેટલો ફૂલાણો છે। મારી ચેનલને લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો। આ રીતના કેક બની ગયો છે અને આ રીતના ચાકુએથી કરીને આમ ફરતી કોર એટલે આસાનીથી નીકળી જાય છે। આપણે નીચે લોટ રાખ્યો છે એટલે કાંઈ નીકળવામાં વાંધો તો પડશે જ નહીં। થાળીમાં આ રીતે આપણે ઉલટાઈ લઈશું। પાછળની સાઈડ તમને બતાવી દઉં કેવો ચડી ગયો છે સરસ। આ રીતના આસાનીથી કેક બની જાય છે, બસ 3-4 વસ્તુથી જ આપણી કેક બની ગઈ છે। જો તમે કેટલો સરસ બની ગયો છે અને સાવ પોચો બન્યો છે।